પહેલાં માણસ બથથી લડતો. શાના માટે? પોતાની રક્ષા માટે. પહેલેથી જ રક્ષાની વાત ચાલી આવે છે. કુદરત સામે તો વરસાદ પડે, ઠંડી પડે, વાવાઝોડા, સાયક્લોન, હરિકેન ને પહોંચી ના આવે સુનામી. 200 હાઇડ્રોજન બોમ્બ એક સામટા ફોડે ને, જેટલું પ્રેશર ઊભું થાય એટલે આ સુનામીમાં એટલું પ્રેશર ઊભું થાય. 200 હાઇડ્રોજન બોમ્બ, એટમ બોમ્બ કરતાં 100 ગણું પાવરફુલ હાઇડ્રોજન બોમ્બ. 200 હાઇડ્રોજન બોમ્બ એટલું કહેવાય. એટલે માણસ હંમેશા પહેલાં પોતાની રક્ષા જ માગતો આવ્યો છે, એનો ઉપાય કરતો રહ્યો છે. ઘણા પ્રાર્થના કરી છે. પહેલાં આપણા હિન્દુ સંસ્કૃતિ તમે જો તો વાયુને પ્રાર્થના, આકાશને પ્રાર્થના, નદી, તળાવ, બધા જળ જંતુ બધાને પ્રાર્થના કરેલી છે. ગ્રહ પનોતી એનાથી રક્ષા થાય. એટલે શારીરિક રક્ષાની વાત છે એમાં. આ બધામાં શારીરિક રક્ષાની જ વાત થઈ છે. જો આપણે પણ અત્યારે આતંકવાદીઓ એનાથી રક્ષા માગીએ છીએ. બધું શરીરને લગતું છે. પછી ઋષિમુનિઓ અંદર પહોંચ્યા, ભક્તો અંદર પહોંચ્યા, પછી અંતરશત્રુ થકી રક્ષા માગી. જો પ્રહલાદજી કેવું માગ્યું, હે ભગવાન, તમે આ જે રક્ષા કરી, હું રક્ષા માનતો જ નથી. ના આપણે તો આવી રક્ષા થઈ હોય ને, હો ભગવાન અન્યથા કરતું શક્તિ રક્ષા, એ મારી રક્ષા નથી. પ્રહલાદજી બોલ્યા કે આ રક્ષા હું માનતો જ નથી, મારા ઇન્દ્રો અંતઃકરણના ગણ થકી રક્ષા કરો. હા, તો જો આપણે આજે રક્ષા બંધનનો દિવસ છે, આપણે આ રક્ષા માગવાની છે. ઓલો બધું તો અનંત જન્મથી કૂટતા આવ્યા છે, એમાં રક્ષા થઈ ના થઈ શું ફેર પડે? આ લોકનો બધું એક જન્મ ખાલી ગયો નથી. અને આ રક્ષા માગી નથી એટલે ઓલી રક્ષા માગવી પડે શારીરિક. જો અંતઃકરણ કામ ક્રોધથી રક્ષા કરવું માગે, જન્મ જ મટી જાય, પછી દેહની રક્ષાનો પ્રશ્ન જ ક્યાં થાય? મૂળમાં જાઓ. એટલે મૂળમાં મહારાજે પણ પ્રથમમાં 76માં વાત કરી. મોટા મોટા સંતો કેટલાક બેઠા હતા, આવું મેં બોલ્યા. મોટા મોટા સંતો કેટલાક બેઠા, તેમની આગળ વાત કરી. એટલે અહીંથી રેલો નીચે ઉતરે છે, અહીંયા જો નદીના મૂળમાં અમૃત રેલાય તો આખી ઠેઠ દરિયા સુધી અમૃત જાય, ત્યાં ઝેર નાખે તો. અને મોટા મોટા કેટલાક બેઠા હતા, એમની આગળ વાત કરી કે ક્રોધી, ઈર્ષારો, કપટીને માની. આ 4 પ્રકાર સત્સંગી હોય તો તે સાથે બને નહીં. લો તો એ રક્ષાની વાત જ ક્યાં છે? આઉટ, પાસે આવતો જ નહીં. તો દૈહિક રક્ષા, પૈસા, ધન, દોલત રક્ષા ક્યાં વાત ઊભી રહી? અહીંથી જ કાઢી મૂકે છે તમને. બને જ નહીં. બને પછી સોદો કેવી રીતે થાય? એટલે આ રક્ષા માગવાની છે. અને પછી એનાથી આગળ આ રક્ષા વાત આવે છે. જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો, જો જેને ભગવાન યથાર્થ નિશ્ચય થયો
તે જન માઇક જેવા દિશે તમે તેને અમાયિક જાણવા. આ નથી થતું. અહીંયા મૂળ પકડો બધી નીચે બધું જ. સંતને મારે કહ્યું ને કે તમે જેવા જાણો એવા તમે થાઓ. તમે ગમે આ કામી હો પણ સંતને નિષ્કામી જાણો તો નિષ્કામી થઈ જાય. જેવા એમને જાણે એવા થાય. અને તમે ગમે આ નિષ્કામી પણ સંતને કામી એવો ભાવ પરઠાય તમને તો તમે કૂતરા જેવા કામી થઈ જાઓ. આવું લખે. એના માટે મૂળમાં મારે કે જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો, આ બધાને થયો છે આપણે આ ભગવાન યથાર્થ નિશ્ચય. જેને ભગવાન યથાર્થ નિશ્ચય થયો તે જન માઇક જેવા દિશે તમે તેને અમાયિક જાણવા. આ રક્ષા માગો. આ બધાને લઠ્ઠા માનીએ છે ને. આ જો માગીએ ને આપણે, આ બધા હરિભક્તો સંતો નિર્દોષ છે તો ઓલી બધી રક્ષા થઈ હતી. કામ, ક્રોધ, લોભ, બુદ્ધિ. નહીં તો ઓલા ગમે તમે કરો ને અહીંયા જો ફેર પડ્યો સમજો ભાંગે નહીં, ચાલે જ નહીં. શરૂઆત અહીંથી કરો. યોગી આપા શું બોલ્યા? નિર્દોષ બુદ્ધિ એ જ આપણી સેવા. 24 કલાક કેળો ભાંગી નાખતો હોય, સેવા કરે, ઉજાગરો કરે, પણ જ્યાં નિર્દોષ ના જાણે ઓલું ફળ મળે પણ જોઈએ એવું ના મળે. અને કાંઈ ના કરે અને ખાઈ બધા નિર્દોષ જાણે ફાઈ ગયું, બધું આવી ગયું. એટલે આ રક્ષામાં મહારાજ કોઈમાં મનુષ્યભાવ ના આવે એ રક્ષા કરતો હતો. દિવ્ય દેખાય, દિવ્ય જણાય. એ પ્રાર્થના પેલા સમજ જ ના પડે પછી પ્રાર્થના થાય ક્યાંથી? સમજ જ નથી. આ દીવભાવ મનુષ્યભાવની કોઈ સમજ જ નથી. એટલે એ વાતમાં કંઈ આપણે નજર પહોંચતી નથી, માગણી થતી નથી. કામ ક્રોધથી રક્ષા એ માગણી થતી નથી. બહુ આપણે અહીં સુધી પહોંચીએ છીએ. આટલું કે બધા મહારાજ જોયું બોલ્યા. હરિજનોનો ભાવ એક સરખો રહેતો નથી. એનો સત્સંગ હાજી હા ને રાખ રખાવટમાં પૂરો થઈ જાય છે. બધો આપણા બધા રક્ષાબંધન માટે આવ્યા છે પણ રાખ રખાટ થઈ તો રક્ષા થઈ ગઈ, રાખડ ના થઈ તો ઉડ્યો. આટલામાં પૂરું થઈ જાય. જે મહારાજના વખતની વાત છે આ. તો આજે તો કેટલું હોય. આ સ્વામિનારાયણ ભગવાનને આ સાચવવું પડતું રાખ રખાવટ. તો પોતાના સ્વરૂપની વાતો ક્યાં કરે છે? શું કહે છે? એનો સત્સંગ હાજી હા ને રાખ રખાવટ પૂરો થઈ જાય છે. તેને માન ના આપો અને બોલાવો નહીં તો તરત ભાવ ફરી જાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે. અનુભવ છે સંતો. આપણે હા ને ગમેલી સરસ સમયો થયો મોટો ભવ્ય સમય, પણ જો રાખડ ના થઈ ને હરિભક્તો ઘરે જાય કોઈ પૂછે સમયો કેવો? સંતો ભણ્યા પણ ગણ્યા નહીં, મોટા ડિગ્રી ધરાવે પણ કાંઈ ઠેકાણું છે નહીં. એક કપ ચા ના મળી એમાં સર્ટિફિકેટ આવો ઊંધો થઈ જાય. અને જો રાખ રખાવટ થઈ તમારી પછી સમયો કાંઈ ગમે હોય એને જોયો જ ના હોય. અહીંથી જ રાખડ થઈને ચા પાણી કંઈ જતો રહે તો કોઈ કહે સમય અરે શું સંતોનું આયોજન કહેવું પડે.
સાચો જો તો સર્ટિફિકેટ જોતો હતો, હાલો રાખ કરજો બસ. ટોપમાં ટોપ સત્સમયો થઈ ગયો. જો ના સચવાય તો મહારાજ પોતે કહે છે, જો આપણે આ રક્ષા આ બધી માગો, મારા સાચું સ્વરૂપ સમજાય, સત્સંગ સમજાય, સત્સંગ શું કરવાનું છે, શું કરી રહ્યા, મારી ક્યાં ભૂલ થઈ રહી છે, આ બધું માગો ભગવાન પાસે. રક્ષાબંધન આ દિવસ છે, પણ જો હવે તમે ઘરમાં રક્ષાને કંઈ પેલી કમાન્ડોની જરૂર નહીં. આપણે એક કોટેજ હોય તમારે, એક બંગલો હોય તો કમાન્ડોની જરૂર નહીં. એક પેલા સિક્યોરિટી ગાર્ડ બહુ છે. અક્ષરધામ દિલ્હીમાં જરૂર પડે કમાન્ડોની. ત્યાં રક્ષામાં જો આપણે આ લોકની વાત દૈહિક રક્ષા હોય તેમાં કંઈ બહુ માંગણી કરવાની જરૂર નહીં. તો થાય છે, ના થાય તો શું, ના થાય તો રક્ષા થઈ. બોલો, અહીંયા તો જેટલું બગડે ને વ્યવહાર એટલું આ જીવનું સુધરે. અહીંયા એવું છે. હા, ભગવાન તો સામેથી બગાડે, ઓલું સુધારવું થાય ને જીવનું. મહારાજ કચ્છ સામત્રા ગામમાં ગયા અને ત્યાં બધા આખા ગામના આવ્યા, બધા 900 માણસ. ભગવાન આવ્યા છે, ભગવાન આવ્યા છે, ભગવાન આવ્યા છે. ભગવાન જો આમાં કંઈ મજા નહીં આવે. બધા પ્રાઇમરી સ્ટુડન્ટ છે, મારે PhDનું ક્લાસ લેવું છે. મારે મનુષ્ય રીતે કર્યું. એક બાળકને પાસે કાકડી માગી, પછી ઘાસનો ઓઘો હતો એમાં ચડી ગયા ઉપર અને કાકડીના 2 કટકા કર્યા અને પછી આમ ખાય, રેલો તે આમ ચાટે. ડૉક્ટર કહે કે ડાબો હાથ નહીં, ડાબો હાથ લીધો. ઓલા કે આ તો મનુષ્ય ના કહેવાય, ભગવાન સોનો કહેવાય, મનુષ્યમાં ના ગણાય. ને ભાગી ગયા. અને 30 હરિભક્તો જ રહ્યા, 30 જ. બાકી બધા 900માંથી 30 કેટલા ટકા કહેવાય. પછી મહારાજે પોતાના સ્વરૂપની વાત 3 કલાક 30 જણા આગળ કરી. મને આ 30ની જ જરૂર હતી. ગીર્દી ખોટી ગીર્દી નહીં. અહીં ભગવાન મનુષ્ય રીતે કરે, આ બધું કરે, બધા હેતુ હોય ને. હા, એટલે એ બધું એમને મૂળ આના પર લઈ જાય. એકાંતિક ભક્ત બનાવવા છે, બીજું કોઈ તાન નથી. આ ભગવાનના સંત ગુરુ પરંપરા આ એક જ તાન છે. જગત કાઢીને ભગવાન આપવા છે. એટલે એના માટે જે કંઈ કરવું પડે કરે છે. આપણને સમજાય નહીં. ઘણી આપણે પદાર્થ લઈ લે, દેશકાળ મૂકે, રોગ મૂકે. સ્વામીની વાતમાં છે, અષ્ટાંગ યોગ કા રોગ એ બેના અંતરનો મેલ જાય નહીં. તમે અહીં રક્ષા માગો તો ઓલો તો સુધરે જ ક્યારે. બાયપાસ મારો કર્યો ને, 12 ઇંચનો ચીરો મૂક્યો, ફળદન છાતીના 2 કટકા. પછી ઓલા દોરો થઈ ગયો, અહીં જોઈન્ટ થાય ને એવું ખરાબ લાગે ને બધા જેવું. તો આપણે કે ડૉક્ટર છે, આ ના થવું જોઈએ. તો મારો અંદરનો સુધાર તો બહાર બગડશે ને બહારનું સુધાર તો અંદરનું બગડશે. પસંદગી તમારી છે, કયું સુધારવું. અંદર તો બહાર બગડાય. એટલે જો આ જીવનું સુધારો તો દેહનું બગડશે જ આ લોકમાં. એ કરવું જ પડશે એમને. રવજી સુથારને પરણીને આવ્યા. મહારાજ કે એમના બૈરાન માર્ગ રવજી સુથાર તો આશીર્વાદ આપ્યા, જાઓ. એમના બૈરાન કે મારા ભગતને 1 જમપુરી, તને 2 જમપુરી. મહારાજ મારો શું વાંક, ભગત મને વર્ગ્યા છે, હું નથી વર્ગી.
ભાઈ હું કાંઈ ના જાણું, 2 જમપુરી રોકડી એમ ફર્સ્ટ ક્લાસ. ભાઈ હોશિયાર હતી. છૂટાનો ઉપાય, અરે મારે કે એકદમ સહેલું ઇઝી બટર જલી જા, આમ છૂટાય. ભગત કહે એનાથી ઊંધું કરવું એ તો બધાને આવડે, ઊંધું હોય તો બધાને આવડે, શીખવાડવું ના પડે, MBAના ક્લાસ ભરવા ના પડે. મેનેજમેન્ટ જન્મથી જ આવડતી હોય બગાડવાનું. તો ઘરે ગયા પહેલે દિવસે જ ઊંધો ખાટલો પાથરો 4 પાયા ઉપર. આ શું કે પડીએ તો વાગે નહીં. હવે આટલા વર્ષોથી પડ્યા નથી ને આજે પડે ના બરાબર છે. પછી રોટલા કે ખીચડી વાને ખીચડી હોય તો રોટલા અને મહારાજ હાવ કલાણ કંઈ સમજતું જ નથી, બળદથી ડોબું છે કે માં જ હસ્યા કરે કે બધું સમજે. શું કરું ભગત બોલાવે, ચાલો આ હકી આ પરિસ્થિતિ છે, હવે કરવું શું? મેં સાધુ બનાવી દો, કંટાળી ગયો. જો આમ ડાયરેક્ટ ડીલિંગ અહીં તો આ લોકોને ઇનડાયરેક્ટ પણ કરનાર ભગવાન જ છે. એમને રાગ તોડાવો છે, અહીંયા ચોંટાડવા નથી તમને. અહીંયા વ્યવહારમાં બધું સરખાઈ ને તો કોઈ અક્ષરધામનો વિચાર કરે જ નહીં. આટલું થાય છે તોય વિચાર નથી આવતો, તોય ચોંટી રહેવાનું મન થાય છે. આટલા કેટલા અમારી પાસે તો આવે હરિભક્તો પત્રો આવે ને કેટલા હેરા આપણે પોતાને થાય કે આમાં તો આપઘાત કરે તો જ ઠીક પડે. તો ઓલા તો એમ જ માગે, સાંઈ આવું છે પણ રક્ષા કરજો. આમ કહે શું રક્ષા? આ રક્ષા જ છે, સમજો તો. યોગી આપણને કહે શાસ્ત્રીમાં સમાધિ કરાવો તો તમે કરાવો, બાકી સમજો તો સમાધિ જ છે, એમ સમજો તો આ રક્ષા જ છે. આ દેશકાળ મૂકે રક્ષા જ છે. હા, અહીંયા કોઈ વિચાર કરવો નહીં, દ્રઢ આશરો રાખવો ભગવાન, દ્રઢ આશરો. સર્વ કરતા હરતા માનો અને જે કરે સારા માટે, આટલું જ. તો તમને ગમે એ પરિસ્થિતિ તમે આનંદ રહેશે અને તમને સમજાશે, સત્સંગનો ઉકેલ આવશે. જો નહીં સમજાય આમાં નહીં તો આ બધું તો ઉપર એવું ભયંકર લાગશે ને તમને. એક ભાઈ મને લખ્યો પત્ર, જ્યારથી સત્સંગ કરો ને ત્યારથી મારી પડતી દશા થઈ. પડતી દશા એટલે પૂછો મેં કઈ તો પડતી દશા કે આ મારો વ્યવહાર આ થઈ ગયો, નોકરી જતી રહી, આમ થયું તેમ થયું, એક મરણ થયું, આમ લો આ સત્સંગ કરો એટલે બગડ્યું બધું એમ માને. એક ભાઈ તો કંઠી પાછી આપવા સાંજે, સવારે કંઠી સાંજે પાછી આપવા, કંઈ કંઠી બાંધીને મારી ભેંસ મરી ગઈ. મેં કહ્યું હરી મહારાણ વખત 20 લાખ 20 લાખ ભેંસ ના મરી જાય? 5 ભેંસ મરવાની હતી, એક મરી, એમ ના લીધું. કંઠી પર એટલે ભેંસ મરી. એટલે આ બધું ના સમજાય. જ્યાં ત્યાં કયું સ્થાન છે, શું માગવાનું છે, શું તમે માગી રહ્યા છો, શું કહે એ ખ્યાલ ના. આવી રીતે સત્સંગ ના કર્યો હોય ને ઉપર ચોટ્યું આવન જાવન રાખ રખાવટ આ બધું ના સમજાય. કહે વર્ષો નીકળ્યા સમજાય નહીં તને સત્સંગ. આટલા સત્સંગ પૂરો. જો મહારાજ કહે એનો સત્સંગ હાજી હા ને રાખ રખાવટનો પૂરો થઈ જાય. તેને માન ના આપો અને બોલાવો નહીં તો તરત ભાવ ફરી જાય. અનુભવ છે ને આપણે કેટલું આવે. યોગી આપણને પ્રભુ છે એ જ કર્યું છે આખી જિંદગી. યોગી આગળ આપણો સત્સંગ માન્યો ને ધાન્યો, આપણો સત્સંગ માન્યો ને ધાન્યો. હરિભક્તોને માન આપો ને ધાન આપો, રાખો, પતી ગયો. આ બધું નહીં, આમાં ઉપર આવો રક્ષા આ બધી માગો. એમાં બધાને સમજાયા, બધા હરિભક્તોમાં દીવ ભાવ રહે. ને મહારાજે કહ્યું
જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો, આ સત્સંગ બધા નિશ્ચયવાળા જ છે. તે જન માઇક જેવા દિશે તો તેને અમાઇક જાણવા. આ રક્ષા માગો. મારા બધા અમને લલ્લુન ઠાલિયાન મફતિયા જ લાગે છે. દિવ્ય દ્રષ્ટિ આપો, આ રક્ષા કરો. આમાં લસરી પડ્યા છે અમે માઇક ભાવમાં, મનુષ્ય ભાવમાં. એનાથી રક્ષા કરો. લસરી ના પડીએ, ડાઉન ના જઈએ, દિવ્ય અલૌકિક સમજાય. યોગી આપા શું બોલ્યા? હે શાસ્ત્રી, તમે તો કૈવલ્ય મૂર્તિ છો, તારા ભક્તો પણ કૈવલ્ય મૂર્તિ મનાય. જો આ રક્ષા માગી, આ રક્ષા માગી. આપણે તો ઓલા ભેંસો લાવ્યો છું 2, તો દૂધ આપે, આ આપે તે બરાબર છે. એટલે નથી રહેવાની. એકડિયા 2 કડિયા તો અહીંયા પહોંચવાનું છે. આ સત્સંગ આ સમજવાનું. મારે નિયમ ધર્મ ના તો એ સમજાય નહીં સત્સંગ. હા, નિયમ ધર્મનું પાલન રુચિકર પ્રેમથી આમ રક્ષા જ છે. હા, નિયમ ધર્મ એ રક્ષા જ છે. નિયમ ધર્મ પાલન થાય ને રક્ષા જ છે. સ્વામી કહ્યું, કોઈ કૂએ પડવા જતો હોય તેના આડા હજારો માણસ ફરે તે પડવા ના દે. તેમ સત્સંગ થકી, નિયમ થકી આવા રક્ષા થાય. તો નિયમ પારો ઓટોમેટિક રક્ષા જ છે. તો સત્સંગની નિયમ ના હોય તો ગમે એ સમજણ હોય, નિષ્ઠા હોય, તો મારે કે એનું ફળ ના મળે તમને. પ્રથમનું 19મું આત્મનિષ્ઠા હોય, વૈરાગ નિષ્ઠા હોય, પછી યથાર્થ નિશ્ચય હોય. પણ જો ધર્મનિષ્ઠા ના હોય તો ત્રણેય સિદ્ધિ થતી નથી. અને આપણે આ જો સ્વામી પણ કહું, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. તેના પર રાજી રાજી રાજી. અત્યારે તમે ખાલી આટલી રક્ષામાં ઝોલા ના આવે. આટલું કર પછી આગળ વાત જોઈએ. આટલી રક્ષા માગો. આજના દિવસે, કાલે ભલે ખાતા જ. આજે રક્ષાનો દિવસ છે. રક્ષા આટલું આજે નહીં તો આગળ બધું રક્ષા ભક્ષા થઈ જશે. કાંઈ સમજ નહીં પડે, કોરે કોરા જશો. જા એક તો ધર્મ નિયમ આપણી રક્ષા કર્યો છે. અને મારે નિશ્ચયના લક્ષણ જ આ છે. હરિભક્તો દીવ મને આગળ આવે છે. હરિભક્તો દીવ મનાય ને, નિશ્ચય અને હરિભક્તો દીવ મનાય છે. હા, જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો તે જન માઇક જેવા દિશે તો તેને અમાઇક જાણવા. આ સત્યમાં બહુદાદા નિશ્ચયવાળા છે. ભલે માઇક જેવા દે પણ તે અમાઇક જાણવા. ભગવાન આજ્ઞા કરે છે. ભગવાન દ્રષ્ટિ આપે છે. આ દ્રષ્ટિ પામશો તો રક્ષા થઈ તમારી. નહીં તો વર્ષો સત્યમાં રહેશે ને તો કાંઈ હાથમાં નહીં આવે. એક ભાઈ મને કે અમેરિકા, હું 14 વર્ષથી છું અહીંયા, કેટલાક કમાયા, કેટલું બધું, પણ ક્યાં જ કંઈ બરકત જ આવતી નથી. લો, આટલી કમાણી કરે ક્યાં જતું કે અત્યારે હાથમાં કંઈ છે જ નહીં. મેં કહ્યું સત્સંગ કેટલા વર્ષથી? સત્સંગ 18 વર્ષથી દેશમાંથી લાવ્યો છું. મેં કહે આમાં વિચાર આવ્યો, આટલા 18 વર્ષથી સત્સંગ બરકત આવતી નથી. ના, એમાં શું થાય? પૂજા કરી નાખવાની, સભા ભરી નાખવાની. પૂજા કરીને નાખવાની, પૂજા કરી નાખવાની, સભા કરી નાખવાની. એમાં વિચાર આવતો જ નથી. 18 વર્ષથી છે. આમાં કેટલા આગળ વધીએ છીએ, સત્સંગમાં કેવો દીવભાવ આવે છે, નિયમ ધર્મ પરાય, એ કોઈ વિચાર જ નહીં. કરી નાખવાનું. આમાં તરત અંતરદ્રષ્ટિ થઈ કે હવે 14 વર્ષ થયા, કંઈ બેંક બેલેન્સ જ નથી. અને કમાય સારું બધું થાય.
તો આ સત્સંગ આપણે આ રક્ષા માગો. કેટલો દીવભાવ છે હરિભક્તો માટે, સંતો માટે. મહારાજ આમાં એ જ કહું. મહારાજ